માંગણી કરી છે મુખ્યમંત્રીને કે આજની જમીનનો ભાવ છે એ માન લો 25 લાખ કે 35 લાખ હશે, બરોબર કે નહીં? આ થાંભલો નાખે છે 25 વર્ષ પછી 50 વર્ષ પછી, તો 25 વર્ષ પછી જમીનનો શું ભાવ હશે? 25 વર્ષ પછી જમીનનો શું ભાવ હશે? અને આ કોઈ કંપનીઓ મફતમાં વીજળી આપવા નથી આવી, આ કંપનીઓ કમાવા માટે આવી છે અને કરોડિયાને જાળાની જેમ થાંભલા નાખવા માંડ્યા છે આપણા ખેતરોમાંથી. તો મિત્રો હું કહેવા માંગુ છું, મુખ્યમંત્રીને મેં લેટર લખ્યો છે કે આની સ્ટેટ લેવલની વળતર કમિટી બનાવો, કલેક્ટર લેવલની નહીં, સ્ટેટ લેવલની વળતર કમિટી હોય જેમાં કેન્દ્રના અધિકારીઓ હોય, સરકારના અધિકારીઓ હોય, ખેડૂતોના ઉચ્ચ પ્રતિનિધિ મંડળ હોય, ખેડૂત આગેવાનો હોય, જે અસરગ્રસ્ત ખેડૂતો ઈ હોય અને નિવૃત્ત ન્યાયાધીશો હોય. અને ઈ વળતર કમિટી આગામી 25 વર્ષ પછી અત્યારે 8 રૂપિયા યુનિટ આ વીજળી મળે છે, આપે છે આ કંપનીઓ, ઈ કંપનીઓ 25 વર્ષ પછી તો 100 રૂપિયા યુનિટ હશે. તો આપણી માંગણી છે કે સ્ટેટ લેવલની કમિટી બનાવો અને વળતર એવી રીતે ચૂકો કે જેમાં ખેડૂતનો નફામાં ભાગ હોય. બરોબર છે? તો હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે. બરોબર છે? તો મિત્રો આ માંગણીઓ સાથે આજે હું એલાન કરું છું કે આજથી આ ખેડૂત આંદોલનની શરૂઆત થઈ છે. 5 તારીખે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ઉપર આપણે સામૂહિક ઉપવાસ કરીશું અને ખેડૂત માટે, ખેત મજૂર માટે, ભાગિયાઓ માટે ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી લડી લેવાની નેમ લઈએ છીએ સાહેબ. તો મિત્રો આજે તમારે પણ જ્યાં જ્યાં જાવ ત્યારે આ વાત કરવાની છે. 1 કરોડ પણ જો વળતર મળશે તો પણ ખેડૂતની જમીન, માન લો કે મારે 50 વીઘા જમીન છે, 2 થાંભલા આવે છે વચ્ચે, જમીનના ભાવ ઘટી જાય કે ન ઘટી જાય? 50 લાખ ભાવ હશે, સીધા 20 લાખ થઈ જશે. અને આ હકીકત છે. અને કંપનીઓ, ખબર નહીં કંપનીઓને શું જોતું હશે, મને લાગે છે ઘર જમાયું હોય તો બની શકે ભાજપ પડાના હારાઓ એવી રીતે હાલી નીકળ્યા છે. પણ આપણે આ નેમ લીધી છે અને આ આંદોલનની શરૂઆત થઈ ચૂકી છે. 5 તારીખે આપણે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં સામૂહિક ઉપવાસ કરીશું. હું મારી વાત પૂરી કરું છું. બોલો ભારત